નમસ્તે મિત્રો, શિવા માધ્યમિક સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું પાઠ નંબર 8 કે જેનું નામ છે ગતિ. ગતિ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય મોશન, અથવા તો તમે સ્પીડ પણ કહી શકો કે કેટલી સ્પીડે તમે કોઈ વસ્તુ તમે ફેંકો છો, અથવા તો કેટલી સ્પીડે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, તો કેટલું અંતર તમે કાપો છો. આ બધી જ વસ્તુ ગતિમાં આવે. અહીંયા આપેલું છે તમને કેટલાક ઉદાહરણો આપેલા છે કે રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં અથવા તો કેટલીક વસ્તુ આપણે ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. એટલે કે કેટલીક વસ્તુ એક જગ્યાએ રાખેલી હોય, મતલબ કે ઊભેલી હોય, મતલબ કે કોઈ જતી ના હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી ના હોય, એવી જગ્યાએ મતલબ એકદમ સ્થિર અવસ્થામાં પડી હોય. અને કેટલીક વસ્તુ જે છે એ ગતિમાન અવસ્થામાં હોય, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય. જેમ કે કોઈ માણસ છે એ ગાડી ચલાવતો હશે તો એ ગતિમાન અવસ્થામાં કહેવાશે. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, પછી લોહી શિરાઓ અને ધમનીઓમાં વહે છે, અને મોટરગાડીઓ ગતિ કરે છે. પછી પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ અને આકાશગંગાઓ બધા જ ગતિમાન છે, એટલે કે એમની ગતિ સતત ચાલુ હોય છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પદાર્થને સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં હોય છે એવું આપણે સમજીએ છીએ. એટલે કે આપણે એવું સમજતા હોઈએ છીએ કે ગતિ એટલે શું, તો સમયની સાથે, મતલબ કે આટલા કલાકમાં 2 કલાકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, અથવા તો 3 કલાકમાં એક ટ્રેન એક જગ્યાએથી એક સ્ટેશનથી બીજા સ્ટેશને ગયું. એટલે કે અમુક ચોક્કસ સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન બદલે છે, એટલે કે જાય છે, તો એને આપણે ગતિ કહેવાય છે એવું આપણે સમજતા હોઈએ છીએ. આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે એવી પણ કેટલીક પરિસ્થિતિઓ હોય છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવો દ્વારા મળે છે. એટલે કે આપણને લાગતું ના હોય કે આ ગતિ કરે છે, આપણને એવું લાગે કે સ્થિર અવસ્થામાં છે, પરંતુ આમ ખરેખર ગતિ કરતા હોય છે. જેમ કે આપણે હવા છે એ ગતિ કરતી હોય, એનું અનુમાન કઈ રીતે લગાવી શકીએ આપણે, તો ધૂળના રજકણોના ઉડવાથી. એટલે કે ધૂળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એનો મતલબ શું થયો કે હવા એને લઈ જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. પછી વૃક્ષની ડાળીઓને પર્ણોના હલનચલન પરથી કહી શકીએ આપણે કે વૃક્ષ બી હલતું હોય આખું, અથવા તો એના પત્તા બી હલતા હોય, તો બી આપણે કહી શકીએ કે જે પવન જે છે, જે હવા છે એ ગતિ કરતું હોય છે. પછી સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન, આની પછી કયું કારણ જવાબદાર હશે, તમે કહી શકો મિત્રો? શું તે પૃથ્વીના ગતિના કારણે છે? જો આ સાચું તો પૃથ્વીના ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ કરી શકતા નથી? એટલે કે આપણી પૃથ્વી, આપણને ખબર છે કે સૂર્યની આજુબાજુ ભમતી હોય છે 24/24 કલાક. તો આપણને એવું કેમ લાગે છે કે પૃથ્વી એક જગ્યાએ સ્થિર છે? મતલબ કે આપણે તો હલતા નથી, પૃથ્વી તો હલે તો મતલબ આપણે બી હલવા જોઈએ. તો પૃથ્વી હલે છે પણ આપણે હલતા નથી, તો આપણે આ ઉદાહરણ એવું છે કે અપ્રત્યક્ષ રીતે આપણને એવું લાગે કે ગતિ કરતી નથી, પરંતુ ખરેખર ગતિ કરતી હોય છે. કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે છે. એટલે કે ધારો કે કોઈ એક વ્યક્તિ કોઈ વસ્તુ જે છે એ ગતિ કરતી હોય, પણ કોઈ એક વ્યક્તિને એવું લાગે કે એ ગતિ નથી કરતી, પણ બીજા વ્યક્તિને એવું લાગે કે એ ગતિ કરે છે. આનું એક ઉદાહરણ એવું આપું કે બસમાં આપણે બેસીએ છીએ તો આપણને કેવું લાગે કે જે વૃક્ષો બહાર આપણને દેખાતા હોય છે એ ગતિ કરતા હોય છે એવું દેખાતું હોય છે આપણને, પણ ત્યાં જો કોઈ વૃક્ષ જોડે કોઈ માણસ ઊભો હોય તો એને કેવું લાગે, તો એ તો એવું જ કહેશે કે વૃક્ષો એક જ જગ્યાએ છે. એટલે ઓરિજિનલમાં શું થતું હોય કે આપણે ગતિ કરતા હોઈએ છીએ, મતલબ કે આપણી બસ ગતિ કરતી હોય છે, વૃક્ષ તો એ જગ્યા હોય. એટલે કે આપણો જે જોવાનો જે અંદાજ છે એ અલગ અલગ હોય. એટલે અહીંયા લખેલું છે કે ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે, પરંતુ જે રસ્તાના કિનારે જે ઊભો છે વૃક્ષની જોડે કોઈ વ્યક્તિ, તો એ શું જોશે કે બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવતો હોય છે. જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે, એટલે કે આપણે બસમાં બેઠા હોય તો આપણે જે બીજા લોકો બેઠા હોય છે એમને પણ આપણે સ્થિર અવસ્થામાં જ જોતા હોઈએ છીએ. મોટાભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે, એટલે કે મોટાભાગની જે વસ્તુઓ જે છે એ જે ગતિ કરે છે એ આપણું અઘરી રીતે જોઈ શકીએ, મતલબ કે અઘરું હોય છે, બધું ગતિ કરતું હોય. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરતી હોય, કેટલીક વસ્તુઓ વર્તુળાકાર એટલે કે ગોળ ગોળ ફરતી હોય, અથવા તો કેટલીક વસ્તુ વાંકાચૂકી ફરતી હોય જેમ કે સાપ. કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે. એવી પણ પરિસ્થિતિ હોઈ શકે છે કે જેમાં બધાનો એક સાથે સમાવેશ થાય, એટલે કે ઘણી બધી વસ્તુઓ દરેક પરિસ્થિતિમાં, દરેક વર્તુળાકારમાં, અથવા તો દરેક ગતિના જે પ્રકારો છે એની અંદર દરેક રીતે ગતિ કરતી હોય.
હવે આ પાઠમાં આપણે આ રીતે જ આ જે ગતિના જે અલગ અલગ પ્રકારો છે એના વિશે આપણે ભણવાનું છે. તો પહેલું છે ગતિનું વર્ણન. તો કોને કહેવાય ગતિનું વર્ણન? એટલે કે ગતિને આપણે વર્ણન કઈ રીતે કરી શકીએ, એટલે કે આપણે બીજાને કોઈને કહેવું કે આ માણસ કે આ વસ્તુ એ ગતિમાં જ છે, તો એને આપણે સમજાવીશું કઈ રીતે? તો ધારો કે કોઈ વસ્તુનું સ્થાન છે એને આપણે એક સંદર્ભ બિંદુ નક્કી કરીએ. એને એક ઉદાહરણ છે કે માની લો કે તમારા ગામમાં કે તમારા શહેરમાં એક શાળા છે, એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. ધ્યાન રાખજો મિત્રો કે જે શાળા આપેલી છે એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. તો જેનાથી દૂર હોય તેને કહેવાય આપણું સંદર્ભ બિંદુ. એટલે કે રેલવે સ્ટેશનથી શાળા જે છે એ દૂર છે 2 કિલોમીટર, તો રેલવે સ્ટેશનને કહેશું આપણે સંદર્ભ બિંદુ. અને સંદર્ભ બિંદુને આપણે કહી શકીએ ઉગમ બિંદુ. એટલે કે ત્યાંથી જ આપણે ચાલવાનું ચાલુ કરશું તો 2 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં આપણે શાળા સુધી પહોંચશું. તો મતલબ કે એને ઉગમ બિંદુ, એટલે કે જ્યાંથી આપણે શરૂઆત કરી હોય ચાલવાની એને કહેવાય ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા પ્રકાર આપેલા છે તો ગતિના. તો પહેલો પ્રકાર છે સુરેખ પથ ઉપર ગતિ, એટલે કે સીધી લાઈનમાં ગતિ. સીધા આપણે દોડતા દોડતા જતા હોય તો એને કહેવાય સુરેખ પથ ઉપર ગતિ. ગતિનો સૌથી સરળ એટલે કે સૌથી સહેલો પ્રકાર છે રેખીય ગતિ. સીધું જવાનું હોય, ક્યાંય બી વળવાનું ના હોય, એટલે સૌથી સહેલો પ્રકાર. આપણે એક ઉદાહરણ દ્વારા શીખીએ કે ધારો કે અહીંયા એક વસ્તુ આપેલી છે તમને, કોઈ પણ વસ્તુ, અને એક અહીંયા સંખ્યા રેખા આપેલી છે. ધારો કે ઓ બિંદુથી એ ચાલવાનું શરૂ કરે છે. ધારો કે કોઈ માણસ આપેલો છે, એ ઓ બિંદુથી ચાલવાનું શરૂ કરે છે. સૌથી પહેલું તે જાય છે એ બિંદુ સુધી, એટલે કે કોઈ બિંદુ અહીંયાથી ચાલવાનું શરૂ કરે છે તો તે જાય છે પહેલાં એ સુધી, સીધી લાઈનમાં જાય છે, ક્યાંય બી વળતો નથી, ક્યાંય બી પાછળ નથી જોતો, એ સીધી લાઈનમાં ત્યાં જાય છે. એટલે કે સીધો અહીંયા આવે છે. પછી પાછો એથી પાછો ફરે છે, અહીંયાથી એ પાછો ફરે છે પણ એના જ રસ્તા પર સીધો જાય છે, બી સુધી આવે છે અને સી સુધી આવે છે. તો ટોટલ એને સ્થાનાંતર કેટલું કર્યું, એટલે કે ટોટલ કેટલું ચાલ્યો, કેટલું અંતર કાપ્યું એને કહેવાય સ્થાનાંતર. તો ટોટલ સ્થાનાંતર કેટલું કર્યું? તો પહેલાં તો એ અહીંયાથી લઈને સીધો એ સુધી ગયો હતો, તો ત્યાં 60 કિલોમીટર એને કાપ્યું, અહીંયા 60 લખેલા છે. તો પછી પાછો આવ્યો એ બી સુધી, તો 60 અને 30 35, 60 અને 35 એટલે કે 95 કિલોમીટર ચાલ્યો. અને પાછો આવ્યો તે સી સુધી, સી સુધી આવ્યો. એટલે પહેલાં જે 0થી ચાલુ કર્યું એને એ આવ્યો પહેલાં એ સુધી, પછી બી સુધી આવ્યો અને પછી સી સુધી આવ્યો. તો 95 અને અહીંયા સી પર લખેલા છે 25, તો 95 અને 25 એટલે કે 120 કિલોમીટર તે ટોટલ ચાલ્યું. તો આને કહેવાય સુરેખ પથ ઉપર ગતિ. એટલે કે ટોટલ એને કેટલા કિલોમીટર ચાલ્યો? તો પહેલાં 0 લઈને એ સી સુધી ચાલ્યો, તો સી સુધીનું આપેલું છે અહીંયા 95 કિલોમીટર. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જરૂરિયાત હોય છે. એટલે કે કોઈ વસ્તુ કેટલા કિલોમીટર ચાલી અથવા તો કોઈ માણસ કેટલા કિલોમીટર અંતર કાપ્યું, તો એના માટે ફક્ત આપણે કેટલું ચાલ્યો છે એ અંતર જ, મતલબ કે સંખ્યા જ આપણે જોવાની, ગતિની દિશાની નહીં. એટલે કે ગતિ કઈ દિશામાં કરે છે, ઉત્તરમાં કરે છે, પશ્ચિમમાં કરે છે, એની કોઈ જરૂર નહીં પડે. કેટલીક રાશિઓ એવી હોય કે જેને આપણે મૂલ્ય વડે જ દર્શાવી શકીએ. કેટલાક એકમ હોય એટલે કે કેટલાક અંતરો એવા હોય કે જે આપણે ફક્ત રાશિઓ વડે જ દર્શાવી શકીએ, જેમ કે કિલોમીટર, મીટર, સેમી વગેરે. આ જે આંકડાકીય મૂલ્ય છે જે આપણે અહીંયા જોયું કે આટલા કિલોમીટર ચાલ્યો કે આટલા કિલોમીટર ચાલ્યો, એને કહેવાય ભૌતિક રાશિનું માન. એટલે કે ભૌતિક રાશિ કોને કહેવાય છે? તો જે આપણે કિલોમીટર, સેમી, મીટર એમાં જે એકમમાં દર્શાવીએ છીએ એને કહેવાય ભૌતિક રાશિ. એકમ કહેવાય એને, રાશિ એટલે એકમ, અને ભૌતિક એટલે જે આપણે દેખાય છે કે 1 કિલોમીટર ચાલ્યું, 2 કિલોમીટર ચાલ્યું, એને કહેવાય ભૌતિક રાશિ. તો એનું જે આંકડાઓ જે છે એ શું દર્શાવે છે? તો ભૌતિક રાશિનું મૂલ્ય દર્શાવે છે. આ ઉદાહરણ આપણે અહીંયા આના દ્વારા જોઈ શકીએ છીએ કે જે અહીંયા 0થી એ ચાલ્યો, પછી એથી બી, બીથી સી, એ રીતે ચાલ્યો. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી તમને? તો આ રીતે અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ તમે એકવાર વાંચી લેજો, તમને પરફેક્ટ ખબર પડી જશે કે અહીંયા 0થી પહેલાં એ સુધી ચાલ્યો, પછી એથી બી સુધી ચાલ્યો, પછી બીથી સી સુધી ચાલ્યો. તો આ જે અંતર કાપ્યું છે એને કહેવાય સ્થાનાંતર. અને ભૌતિક રાશિનું જે આપણે આંકડાઓ લખીએ છીએ એને કહેવાય ભૌતિક રાશિનું માન, એટલે કે મૂલ્ય. એટલે કે બે અલગ અલગ ભૌતિક રાશિઓ, અહીંયા બે અલગ અલગ આપેલી છે ભૌતિક રાશિઓ. એટલે આમ તો એકમ તો એક જ છે કિલોમીટર, પણ પહેલાં એને શું કર્યું કે કોઈ માણસ જો ઓથી ચાલવાનું ચાલુ કર્યું તો એ પહેલાં સીધો ગયો એ સુધી, એટલે સીધો ગયો છે તો પ્લસમાં આપણે લખી શકીએ. અને જો એ પાછો આવ્યો છે તો આપણે ઋણ નિશાની દર્શાવી શકીએ, એટલે કે માઇનસમાં
મતલબ કે આને અહીંયા આમ તો અંતરને માઇનસમાં ના દર્શાવાય, પણ ઊંધો ચાલ્યો છે એટલે ખાલી એનો જોવા માટે કે ઊંધું ચાલ્યું છે એનો મતલબ નીકાળવા માટે આપણે માઇનસમાં દર્શાવી શકીએ. એટલે કે ભૌતિક રાશિઓ આપણે અંતર અને સ્થાનાંતર, કે કેટલું અંતર કાપ્યું છે ને કેટલું સ્થાનાંતર કર્યું, કેટલું ચાલ્યું, એને આપણે દર્શાવવા માટે આ બે જે એકમો છે અંતર અને સ્થાનાંતર એનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આવે છે અહીંયા બીજો પ્રકાર છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો કોને કહેવાય નિયમિત ગતિ અને કોને કહેવાય અનિયમિત ગતિ? તો કોઈ માણસ જો સીધી દિશામાં જાય છે, એટલે કે સુરેખ પથ ઉપર ગતિ કરી રહી છે, ધારો કે કોઈ વસ્તુ છે કે કોઈ ગાડી છે સીધી દિશામાં જાય છે, તો એને કહેવાય નિયમિત ગતિ. ક્યાંય પણ વળતી ના હોય અને ક્યાંય પણ વાંકા ચૂંકી ના ચાલતી હોય તો એને કહેવાય નિયમિત ગતિ. અને જે અનિયમિત ગતિ છે એ વાંકા ચૂંકી ચાલતી હોય, મતલબ કે આડાઅવળી જતી હોય, તો એને કહેવાય અનિયમિત ગતિ. આ બંને ઉદાહરણો છે એના. એટલે કે ધારો કે કોઈ વસ્તુ એક સુરેખ પથ ઉપર ગતિ કરે છે, કે પહેલા કલાકમાં એટલે 50 કિલોમીટર અંતર કાપ્યું, બીજા કલાકમાં 50 કિલોમીટર, ત્રીજા અને ચોથા બંને કલાકોમાં પણ 50 કિલોમીટર અંતર કાપ્યું છે. તો જે વસ્તુ સમાન સમયગાળામાં એટલે કે સરખા સમયમાં સરખું અંતર કાપે, એટલે પહેલા કલાકમાં પણ 50, મતલબ કે એક કલાકમાં 50, બીજા કલાકમાં પણ 50, એટલે કે બીજો કલાક છે એમાં પણ 50, તો આ રીતે સરખું અંતર કાપે છે, તો આવી ગતિને કહેવાય છે નિયમિત ગતિ. અને આ પ્રકારની ગતિમાં સમયગાળો નાનો કે મોટો હોઈ શકે, એટલે કે ઓછા ટાઈમમાં વધારે કાપ્યું અથવા તો વધારે ટાઈમમાં ઓછું કાપ્યું તો એ ચાલે. અને રોજબરોજના જીવનમાં આપણે એવી કેટલીક ગતિ પણ જોઈતા હોઈએ છીએ કે જેમાં વસ્તુ છે એ સમાન સમયગાળામાં જુદું અંતર કાપતી હોય, એટલે કે સમયગાળો સેમ હોય પણ અંતર જુદું કાપતી હોય, તો એને કહેવાય અનિયમિત ગતિ. જેમ કે ભીડવાળા રોડ છે, એટલે કે કોઈ જગ્યાએ ગર્દી હોય ખૂબ, તો ત્યાં આગળ કોઈ કાર કે કોઈ સાયકલ ગતિ કરતા હોય તો એ શું થશે, ભીડવાળો રોડ છે તો ધીમે ધીમે ચાલતું છે, મતલબ કે ટાઈમ વધારે લાગશે, એમાં અલગ અલગ અંતર કાપશે અલગ અલગ ટાઈમમાં. તો આ જે ઉદાહરણ છે એ અનિયમિત ગતિનું છે. એટલે કે જો અલગ અલગ સમયગાળામાં જો અંતર સેમ રહેતું હોય, એટલે કે સરખું અંતર જો કોઈ વસ્તુ કાપે છે, ગતિ કરે છે સરખું અંતર, તો એને કહેવાય નિયમિત ગતિ. અને જો સરખું અંતર ના કાપતા હોય તો એને કહેવાય અનિયમિત ગતિ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા તમને આપેલું છે કે ગતિના દળનું માપન, એટલે ગતિ જે કરી છે કોઈ વસ્તુએ તેનું માપશું કઈ રીતે. તો અહીંયા તમને એક ટીવીમાં આપેલું છે કે બોલિંગની ઝડપ, તમને ક્રિકેટ મેચ જોતા હશો, તમને આપેલું છે કે આ ખેલાડીએ કે આ બોલરે આટલા કિલોમીટર પ્રતિ હવરની ઝડપે બોલ ફેંક્યો. અને બીજું ઉદાહરણ છે કે કોઈ ગાડી જાય છે, તો અહીંયા તમને રસ્તામાં આવા બોર્ડ જોયા હશે તમે, સ્પીડ લિમિટ લખેલી છે કે તમે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપો એટલી સ્પીડ રાખવાની, કે 1 કલાકમાં તમે 50 કિલોમીટર જ અંતર કાપો એટલી સ્પીડ જ રાખવાની, અથવા તો 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપો એટલી સ્પીડ જ રાખવાની. તો આ જે બે ઉદાહરણ છે એને આપણે જોઈએ. તો તમને પહેલું જે ઉદાહરણ છે બોલ ફેંકીએ છીએ, તો એની ગતિ એવી આપેલી છે કે 143 કિલોમીટર પ્રતિ અવર, એટલે કે 1 કલાકમાં 143 કિલોમીટર અંતર કાપીએ એટલી ઝડપે બોલ ફેંક્યો છે. અને જે બીજામાં છે સાઇન બોર્ડ, એ તમે જોયેલા હશે. તો આપેલા ચોક્કસ અંતર કાપવા માટે, એટલે કે કોઈ ચોક્કસ માપ આપેલું હોય કે આટલા કિલોમીટર જ અંતર કાપવાનું, તો એના માટે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સમય લે છે. તો તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપથી ગતિ કરતી હોય છે કે જ્યારે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરતી હોય છે, એટલે કે કેટલીક વસ્તુ એકદમ ઝડપથી જાય અને કેટલીક વસ્તુઓ ધીમે ધીમે જાય. તો વસ્તુઓના ગતિદર જુદું હોઈ શકે છે. તેમજ જુદી જુદી વસ્તુઓ સમાન દરથી પણ ગતિ કરી શકે, એટલે કે જે વસ્તુઓ છે અલગ અલગ વસ્તુઓ એમનું જે ગતિ કરે છે, મતલબ કે કોઈ એક વસ્તુ 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે, અથવા તો કોઈ એક વસ્તુ કોઈ 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપશે. તો જે કિલોમીટર જે કાપે છે, જે અંતર કાપે છે એ અલગ અલગ હોઈ શકે, અથવા તો અમુક વસ્તુઓ એવી પણ હોય કે જુદી જુદી વસ્તુઓ જે છે એ સમાન દરથી પણ ગતિ કરતી હોય. જેમ કે કોઈ બોલ ફેંકે તો 50 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પણ બોલ ફેંકી શકે, અને કોઈ ગાડી જાય છે રસ્તા પર તો એ પણ 50 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જઈ શકે છે. તો અલગ અલગ વસ્તુઓ સમાન દરથી, એટલે કે સરખા સમયમાં સરખી ગતિ કરે છે. તો વસ્તુઓની ગતિ જે છે એનો દર શોધવાની એક રીત એવી છે કે જેમાં એકમ સમયગાળામાં, એટલે કે કોઈ ચોક્કસ સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર શોધવામાં આવે છે. એટલે કે કોઈ વસ્તુ ગતિ કરે છે તો કેટલા ટાઈમમાં કેટલા કિલોમીટર એને અંતર કાપ્યું. તો એ જે અંતર શોધવાનું જે છે આપણે, કે વસ્તુનો જે દર છે, ગતિનો જે દર છે એ શોધવા માટે શું કરવું પડે? તો એમાં એવું કરવાનું કે કોઈ વસ્તુ જે છે એ ચોક્કસ સમયગાળામાં કેટલું અંતર કાપ્યું, એટલે કે જે સરેરાશ જે અંતર છે એ કેટલું કાપશે એ આપણે શોધવાનું. અને આ જે શોધીએ છીએ એને કહેવાય ઝડપ.
એને કહેવાશે ઝડપ. ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તેને સંજ્ઞાત્મક રીત મીટર પર સેકન્ડ અથવા તો મીટર પ્રતિ સેકન્ડ વડે દર્શાવી શકાય છે. હવે જે ઝડપ છે એનો એસઆઈ એકમ એ છે મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે એમ એસની -1 અથવા તો મીટર પ્રતિ સેકન્ડ, એના વર્ષે આપણે દર્શાવી શકીએ. ઝડપના અન્ય એકમો એટલે કે કેટલી ઝડપથી ગતિ કરે છે એના બીજા એકમો પણ છે કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ અવર વગેરે. વસ્તુની ઝડપ દર્શાવવા માટે માત્ર તેના મૂલ્યની જરૂર પડશે. એટલે કે આપણે વસ્તુની ઝડપ દર્શાવવી હોય કે આટલી ઝડપથી ગતિ કરે છે, તેના માટે આપણે કોઈ સંખ્યા જ દર્શાવીએ. વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી, એટલે કે સરખી ગતિ કાપતી હોય છે તો એ કિંમતો નહીં લેવાની, પણ ગતિ કાપે છે કેટલા મીટર કે કેટલા કિલોમીટર અંતર કાપ્યું એ મૂલ્ય જ આપણે જોઈએ છે. મોટાભાગના કિસ્સાઓમાં વસ્તુઓ અનિયમિત ગતિ કરતી હોય છે. એટલે કે મોટાભાગના જે કિસ્સાઓ છે, જે મોટાભાગની ઘટનાઓ છે જે છે કે વસ્તુઓ ગતિ કરે છે, પણ એ કેવી કરતી હોય છે? અનિયમિત, એટલે કે વાંકાચૂંકી કરતી હોય છે. તેથી આપણે આ વસ્તુઓની ઝડપનો દર સરેરાશ ઝડપ સ્વરૂપે દર્શાવીએ છીએ. એટલે કે આ જે વસ્તુઓ જે છે એ કેટલી ઝડપથી ગતિ કરશે તો એને આપણે સરેરાશ ઝડપ તરીકે દર્શાવી શકીએ. અને એના માટેનું જે સરેરાશ જે ઝડપ છે એને દર્શાવવા માટેનું અહીંયા સૂત્ર આપેલું છે કે જે વસ્તુએ કુલ અંતર કાપ્યું છે, એટલે કે કોઈ વસ્તુ અનિયમિત ગતિ કરે છે તેને ટોટલ જેટલું બી અંતર કાપ્યું અને એ અંતર કાપવા માટે કેટલો ટાઈમ લીધો, તો એ ટાઈમ અને અંતર એનો ભાગાકાર કરીએ તો આપણને મળશે સરેરાશ ઝડપ. એટલે કે વસ્તુએ કાપેલ કુલ અંતર ઉપર લખવાનું, એટલે કે આપેલી વસ્તુએ ગતિ કરે છે તો કેટલું અંતર કાપ્યું એને, મતલબ કે કેટલા કિલોમીટર કે કેટલા મીટર અથવા તો કેટલા સેમી એ ચાલી, તો એનું જે સંખ્યા આવે, જે રકમ આવે, જે કિંમત આવે એ લખવાની ઉપર અને ભાગાકારમાં લખવાનું કે તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. મતલબ કે ધારો કે કોઈ વસ્તુએ 2 કિલોમીટરનું અંતર કાપ્યું છે તો 2 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો ટાઈમ લીધો એને, 2 કલાક લીધા, 4 કલાક લીધા, તો જે ટાઈમ છે એ નીચે આવશે ને ઉપર આવશે કેટલું અંતર કાપ્યું. જો વસ્તુને એસ અંતર કાપતા, એટલે કે વસ્તુએ જે અંતર કાપ્યું છે ધારો કે એને આપણે કહી દઈએ એસ, અને જે ટાઈમ લાગ્યો છે તો ટાઈમ માટે આપણે કહી દઈએ ટી, અને જે સરેરાશ ઝડપ છે તો એને કહી દઈએ આપણે વી. તો વીનો જવાબ તો વી બરાબર એસ ભાગ્યા ટી, મતલબ કે આ આપણું સૂત્ર આવશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે કોઈ વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટરનું અંતર કાપે છે, તો ટોટલ અંતર કાપ્યું અને 32 મીટર અને ટોટલ ટાઈમ લીધો 6 સેકન્ડ. એસ એટલે સેકન્ડ. તો આ વસ્તુની સરસ ઝડપ કેટલી છે તો એને ટોટલ અંતર કેટલું કાપ્યું, અને 16 ને 16 32 મીટરનું અંતર કાપ્યું અને ટાઈમ એને કેટલો લીધો 4 સેકન્ડ ને 2 સેકન્ડ, ટોટલ 6 સેકન્ડ લીધો. તો સરેરાશ ઝડપ કેટલી થશે કે ટોટલ અંતર જે કાપ્યું છે એ આવશે ઉપર અને જે ટાઈમ લીધો છે એ આવશે નીચે, મતલબ કે 32 મીટર ભાગ્યા 6 સેકન્ડ. તો એનો 32 અને 6નો ભાગાકાર થશે 5.33 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે સરેરાશ ઝડપ કેટલી થઈ એની તો 5.33 મીટર પર સેકન્ડ. હવે આવે છે દિશા સાથે ઝડપ. એટલે કે કોઈ એક દિશામાં કેટલી ઝડપે ગતિ કરે છે વસ્તુ, એના માટેનું અહીંયા આપેલું છે. જો આપણે વસ્તુની ઝડપની સાથે એટલે કે વસ્તુ જે ઝડપથી ગતિ કરે છે એની સાથે સાથે આપણે જે દિશામાં ગતિ કરે છે એ દિશા પણ દર્શાવીએ તો વસ્તુની ગતિનો દર વધારે સચોટ થઈ શકે. એટલે કે વસ્તુ જે ગતિ કરી છે એનું જવાબ આપણને એકદમ ચોક્કસ નિશ્ચિત મળે આપણને. આ બંને બાબતોને રજૂ કરતી ભૌતિક રાશિને વેગ કરે છે. એટલે કે આપણે જો ગતિની દિશા અને વસ્તુની ઝડપ આ બંને ભેગું દર્શાવીએ તો એનાથી જે આપણું સૂત્ર બને છે એને કહેવાય વેગ. નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે. એટલે કે કોઈ એક નિશ્ચિત દિશામાં, ધારો કે પૂર્વમાં, પશ્ચિમમાં કે કોઈ બી એક દિશામાં વસ્તુએ જેટલી ઝડપથી ગતિ કરી છે એનો જે જવાબ મળે એને કહેવાય વેગ. કોઈ વસ્તુનો વેગ સમાન કે બદલાતો હોઈ શકે છે. એટલે કે કોઈ વસ્તુ જે છે એનો વેગ એટલે કે દિશામાં ગતિ કરે છે અથવા તો કેટલી ઝડપથી ગતિ કરે છે તો એ જે જવાબ મળે આપણને એ સરખો પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે, એટલે કે બદલાતો પણ હોઈ શકે. તે વસ્તુની ઝડપ, ગતિની દિશા કે બંનેના બદલાવાથી બદલાઈ શકે. એટલે કે વસ્તુની ઝડપ જેમ બદલાશે એમ જવાબ બી બદલાશે, વેગ પણ બદલાશે, અથવા તો એની દિશા બદલાશે તો પણ એનો જવાબ બદલાશે, મતલબ કે વેગ બદલાશે. તો જ્યારે કોઈ એક વસ્તુ સુરેખ પથ પર એટલે કે સીધી લાઈનમાં જો બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતી હોય, એટલે કે
અલગ અલગ ઝડપ સાથે ગતિ કરતી હોય, એટલે કે કોઈ ગાડી જે છે, ધારો કે કોઈ ગાડી જે છે એ ધીમે ધીમે ગતિ કરતી હોય, પછી અચાનક સ્પીડમાં આવી જાય, પછી અચાનક ધીમી પડી જાય, તો આ રીતે અલગ અલગ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે તેની ગતિનો દર, એટલે કે એની જો ગતિનો જે દર છે એ સરેરાશ વેગ દ્વારા રજૂ કરી શકાય. એટલે કે સરેરાશ વેગથી એનો આપણે જવાબ શોધી શકીએ. એની જે ગણતરી છે એ આપણે સરેરાશ ઝડપનું જે ગણતરી કરી એના જેવી જ હોય છે. જ્યારે કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય, એટલે કે જ્યારે કોઈ વસ્તુ એ છે એ સમાન દરથી, મતલબ કે સરખા ટાઈમમાં બદલાતો જતો હોય ત્યારે તેનો સરેરાશ વેગ, એટલે કે જે સરેરાશ વેગ આપણે શોધવાનો છે એ પ્રારંભિક વેગ, એટલે કે શરૂઆતનો વેગ કેટલો હતો એ, અને અંતિમ વેગ, એટલે કે જ્યારે તે ગાડી ઊભી રહી તો ત્યારે તેનો વેગ કેટલો હતો, તો એ બંનેના અંકગણિતીય સરેરાશ, એટલે કે સરેરાશ દ્વારા આપણે મેળવી શકાય છે. એટલે કે જે સરેરાશ વેગ છે એ પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એ બંનેનો સરવાળો અને ભાગ્યા 2, એના આધારે આપણે આ જે સૂત્ર છે એના આધારે આપણે મેળવી શકીએ છીએ. એનું અહીંયા તમને વિજ્ઞાનની ભાષામાં આપેલું છે કે વી અને એવરેજ. એ વી લખેલું છે એનો મતલબ થાય એવરેજ, એટલે કે એવરેજ વેગ છે, એટલે કે સરેરાશ વેગ જે છે એ પ્રારંભિક, એટલે કે યુ, અને અંતિમ વેગ એટલે કે વી, બંનેનો સરવાળો અને ભાગ્યા 2, તો એના આધારે આપણે શોધી શકીએ છીએ. જ્યાં વી અને એવી એ વસ્તુનો સરેરાશ વેગ છે, યુ જે છે સ્મોલ યુ એ વસ્તુનો પ્રારંભિક વેગ છે, અને વી જે છે એ વસ્તુનો અંતિમ વેગ છે. ઝડપ અને વેગ બંનેના એકમો સમાન હોય છે, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર પર સેકન્ડ હોય છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આવે છે વેગના ફેરફારનો દર, એટલે કે જે વેગ બદલાય છે તો કેટલો ફેરફાર થાય છે, એટલે સ્ટાર્ટિંગમાં એનો વેગ કેટલો હોય અને અંતિમ, એટલે કે છેલ્લે એનો વેગ કેટલો હોય, તો જે બદલાય છે એનો દર કેટલો હોય, એટલે કે એનો જવાબ કેટલો હોય. તો ધારો કે કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહે છે, એટલે કે કોઈ વસ્તુ જે છે એ સુરેખ પથ ઉપર નિયમિત ગતિ કરતી હોય, કે કોઈ એક વસ્તુ છે એ કોઈ એક રસ્તા પર સીધી લાઈનમાં એ નિયમિત ગતિ, એટલે કે સીધી લાઈનમાં જતી હોય, તો ત્યારે તેનો વેગ, એટલે કે જે ઝડપથી ગતિ કરતી છે એ સમય સાથે અચળ રહે છે, એટલે કે સરખી ગતિ કરતી છે, મતલબ કે સરખું અંતર કાપતી હશે. આ કિસ્સામાં, એટલે કે આ જે આપણે ઘટના જોઈ એની અંદર કોઈપણ સમયગાળામાં વસ્તુના વેગનો ફેરફારનો દર 0 છે, એટલે કે એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે સમાન અંતર સમાન સમયમાં કાપે છે. એટલે કે કોઈ હાઈવે પર આપણે ગાડી ચલાવતા હોઈએ ને કોઈ હોય નહીં રસ્તા પર, એકદમ ખાલી હાઈવે હોય, સીધી લાઈન આપેલી હોય, સીધો હાઈવે આપેલો હોય, તો આપણે એકદમ ફાસ્ટમાં ગાડી ચલાવીશું, મતલબ કે જે આપણે ઝડપ જે છે આપણા ગાડીની એ આપણે વધારશું પણ નહીં કે ઓછી પણ નહીં કરી, સીધી આપણે લઈ જઈશું, તો મતલબ કે ફેરફાર નહીં થાય સહેજ પણ, કે જેટલા ટાઈમમાં, મતલબ કે એ ટાઈમમાં આપણે અલગ ટાઈમમાં અલગ આપણે કિલોમીટર કાપશું પણ આની અંદર કોઈ ફેરફાર નહીં થાય, સમાન જ કાપશું. મતલબ કે પહેલા કલાકમાં જો આપણે 5 કિલોમીટર અંતર કાપ્યું છે તો બીજા કલાકમાં પણ આપણે 5 કિલોમીટર અંતર જ કાપશું, એટલે કે સરખું જ કાપશું આપણે. તો આ રીતે એની અંદર જે એનો જે વેગ છે, એટલે કે એની જે ઝડપ છે એ સમય સાથે અચળ રહે છે, અને એની અંદર વેગના ફેરફારનો, એટલે કે ફેરફાર થતો જ નહીં હોય સહેજ પણ, તો એનો જે જવાબ આવશે એકદમ 0 જ આવશે, એટલે કે 0 આવશે. પણ જે અનિયમિત ગતિ છે, એટલે કે જે વાંકા ચૂંકી ગાડી જતી હોય, મતલબ કે અલગ રસ્તા પર આપણે વળવાનું હોય તો આમાં આપણે ગતિ, એટલે કે ઝડપ આપણે ઓછી અથવા તો વધારે કરવી પડે, વળવાનું તો ઓછી કરીએ, પછી સીધો આવ્યો તો પાછી વધારી, એ રીતે. તો એનો જે વેગ છે એ સમય સાથે બદલાશે. તેનું મૂલ્ય, એટલે કે તેનો જે જવાબ જે છે એ જુદા સમયે તેમજ જુદા બિંદુઓ પાસે જુદા હોય છે, એટલે કે જ્યાં આગળ વળવાનું હોય ત્યાં આગળ આપણે ધીમી ઝડપ કરશું, પછી જ્યાં આગળ વળવાનું નહીં હોય પણ ભીડ હશે તો થોડી આપણે વધારશું, પણ જો હાઈવે ટુ હાઈવે ખાલી હશે તો એકદમ વધારશું, મતલબ કે અલગ જગ્યાએ એનો જે વેગ જે છે એ અલગ હશે. તેથી કોઈપણ સમયગાળામાં વસ્તુના વેગનો ફેરફાર દરે 0 હોતો નથી, એટલે કે અનિયમિત જે ગતિ છે એની અંદર વસ્તુનો જે વેગ છે એની અંદર જે ફેરફાર થાય છે એ 0 નથી હોતો, મતલબ કે આપણને એનો જવાબ મળી શકે. હવે આપણે એક અહીંયા આવે છે પ્રવેગ. પ્રવેગ એટલે શું? તો એકમ સમયમાં, એટલે કે કોઈ એક ચોક્કસ સમયગાળામાં વસ્તુના વેગમાં થતું ફેરફાર, એટલે કે એને કહેવાય પ્રવેગ. એટલે કે પ્રવેગ કોને કહેવાય? કે કોઈ એક ચોક્કસ સમયમાં, એટલે કે ધારો કે તમે 1 કલાકમાં તમને કોઈ કહે કે ગાડી ચલાવો, તો તમે અલગ વેગથી ગાડી ચલાવશો, મતલબ કે થોડી વાર પહેલાં સ્ટાર્ટિંગમાં ધીમી ચલાવશો, પછી જો ખાલી રસ્તો છે તો ફટાફટ ચલાવશો.
તો જે ફેરફાર થાય છે, મતલબ કે ધીમી કરશો પહેલાં ગાડી, પછી ઝડપ કરશો, પછી કોઈ વચ્ચે આવી જશે તો પાછી ધીમી કરશો, તો જે ફેરફાર થાય છે આપણે ગતિમાં, એટલે કે વેગમાં થતો ફેરફાર, એને કહેવાય પ્રવેગ. તો એના માટેનું સૂત્ર છે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લીધેલો સમય. એટલે કે જે આપણે વેગમાં ફેરફાર કર્યો છે એના માટેનો ટાઈમ કેટલો લીધો એ આવશે નીચે, અને વેગમાં કેટલો ફેરફાર કર્યો આપણે, મતલબ કે કેટલી ઝડપ ઘટાડી અથવા તો કેટલી ઝડપ વધારી, એને કહેવાય ઉપર, એ આવશે ઉપર. કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ આપણે યુ કહીએ, પછી એ જે પ્રારંભિક વેગ યુ છે એ ટી સમયમાં બદલાઈને અંતિમ વેગ વી થતો હોય તો તેને કહેવાય તેનો પ્રવેગ એ, એટલે કે એ બરાબર વી ઓછા યુ ભાગ્યા ટી. અને આ જે પ્રકારની ગતિ છે જે બદલાતું હોય છે એને કહેવાય પ્રવેગી ગતિ, એટલે કે પ્રવેગ થતો હોય છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય, એટલે કે જે દિશામાં આપણે જતા હોઈએ એ જ દિશામાં હોય તો તેને કહેવાય ધન, અને જે પ્રવેગ છે વેગની વિરુદ્ધ દિશામાં, એટલે કે આપણે ઊંધી ગાડી ચલાવતા હોઈએ તો એને કહેવાય ઋણ, એટલે કે એના માટે ઋણ લેવામાં આવે છે. એટલે અને પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર -2 છે, અથવા તો મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. વચ્ચે જો આડી લાઈન કરી દઈએ તો એને જે બેની પર માઇનસ જે છે બેની બાજુમાં મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એ પ્લસ થઈ જશે. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય, એટલે કે કોઈ એક વસ્તુ છે એ સીધી લાઈનમાં જો ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં, એટલે કે સરખા સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય, એટલે કે 1 કલાકમાં વધે, પછી 1 કલાકમાં ઓછો થાય, પાછો 1 કલાકમાં વધે, મતલબ કે જે સરખા ટાઈમમાં સરખી રીતે વધતો હોય અથવા તો ઘટતો હોય તો વસ્તુનો જે પ્રવેગ છે એ અચળ ગણાય છે, એટલે કે એનો પ્રવેગ અચળ હશે. એકદમ આપણે કહી શકીએ જવાબ કે એકનો એક જ જવાબ હશે અચળ મતલબ. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવૃત્તિ ગતિનું ઉદાહરણ છે, એટલે કે મુક્ત પતન કરતું, એટલે કે આપણે પથ્થરો ફેંકીએ કોઈ ધાબા ઉપરથી, મકાનની ઉપર ઊભા રહીને આપણે જો કોઈ પથ્થરો ફેંકીએ નીચે તો એની રીતે જે નીચે આવી જશે, ઓટોમેટિક નીચે આવી જશે. એકદમ આપણે ઉપરથી ખાલી હલકો છોડવાનો છે એને તો ઓટોમેટિક નીચે આવી જશે, તો એને કહેવાય મુક્ત પતન. અને આ જે ઉદાહરણ છે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ, એ ઉદાહરણ છે અચળ પ્રવેગી ગતિનું. બીજી રીતે જોઈએ તો જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય, એટલે કે અલગ અલગ ટાઈમમાં અલગ અલગ વેગ થતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગતિ ગણી શકાય. ઉદાહરણ તરીકે જો કોઈ કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય, એટલે કે સીધી લાઈનમાં જો ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ અસમાન પ્રવેગી કહેવાય. એટલે કે તમે ગાડી ચલાવો છો, ધારો કે હાઈવે પર કોઈ છે નહીં હાઈવે પર, પણ તો પણ તમે ધીમે ધીમે ચલાવો છો અથવા તો ઝડપથી ચલાવો છો, મતલબ કે વેગ તમારો તમે ગાડીની ઝડપ વધારો છો અથવા તો ઘટાડો છો, અલગ અલગ ઝડપ તમે કરો છો, તો એને કહેવાય કારની ગતિ અસમાન પ્રવેગી કહી શકાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આવે છે ગતિનું આલેખીય નિરૂપણ. તો જે ગતિ છે એને આપણે આલેખમાં કઈ રીતે દર્શાવી શકીએ એને આપણે જોઈએ. તો ઘણી બધી ઘટનાઓ એવી હોય છે કે જેની મૂળભૂત જાણકારી આપણે આલેખ દ્વારા સરળતાપૂર્વક મળી રહે છે. એટલે કે આલેખમાં આપણે ઘણી બધી ઘટનાઓને આપણે ગતિ જે કરી છે એને આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. ધારો કે તમને કોઈ એક વસ્તુ આપેલી હોય કે એક દિવસમાં ક્રિકેટ મેચ છે એનું પ્રસારણ, એટલે કે તમે જોતા હશો ક્રિકેટ મેચ ટીવીમાં, તો જે પ્રસારણ જે થાય છે ક્રિકેટ મેચનું, તો કોઈ એક ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલા રનના દરને આપણે ઊભા સ્તંભ, એટલે કે ઊભી લીટી બારવાળા આલેખ વડે દર્શાવી શકીએ છીએ. તમે ગણિતમાં અભ્યાસ કરેલો જ છે કે આપણે આલેખો વિશે જોયેલું જ છે. તો એની મદદથી આપણે સુરેખ આલેખની મદદથી બે ચલો ધરાવતા રેખીય સમીકરણોનો ઉકેલ મેળવી શકીએ છીએ. કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે, એટલે કે કોઈ વસ્તુ ગતિ કરે છે તો એને જે ગતિ કેટલી કરે છે અને કેટલી ઝડપથી કરે છે તો એને દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ એક ભૌતિક રાશિ પરની નિર્ભરતા દર્શાવે છે, જેમ કે અંતર કે વેગની, કોઈ બીજી ભૌતિક રાશિ સમય પરની નિર્ભરતા. એટલે આલેખમાં હંમેશા બે વસ્તુ દર્શાવવાની હોય, કાં તો પછી અંતર અને વેગ, અંતર અથવા તો વેગની કોઈ સમય પરની નિર્ભરતા, અથવા તો કોઈ બીજા બે એકમ લઈ લઈએ ને એમના માટેનો આલેખ. હવે અહીંયા છે અંતર અને સમયના આલેખો, તેના વિશે આપણે જોઈએ. તો કોઈ એક વસ્તુના સ્થાનમાં, એટલે કોઈ એક વસ્તુ કોઈ જગ્યાએ પડી છે ને એના સ્થાનમાં, એટલે કે એનું સ્થાન બદલાય છે સમયની સાપેક્ષે. એટલે કે કોઈ એક વસ્તુ એક જગ્યાએ પડી છે ને ગતિ કરીને બીજી જગ્યાએ જાય છે, મતલબ કે એનું સ્થાન બદલાશે એક જગ્યાએથી, મતલબ કે એની જગ્યા બદલાશે, સ્થાન એટલે. તો એની જે ફેરફાર થાય છે એની સ્થાનમાં એ એક સુવિધાજનક સ્કેલ
પસંદ કરી અને અંતર સમયના આલેખ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. તો આની અંદર જે આપણે અહીંયા આલેખ દર્શાવીએ છીએ તો એક્સ અક્ષ ઉપર આપણે સમય દર્શાવવાનો, જે વાય અક્ષ છે એની પર આપણે અંતર દર્શાવવાનો, અને એની અંદર સમાન ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ, અસ્થિર સ્થિતિ વગેરે આપણે પણ દર્શાવી શકીએ છીએ. જેમ કે અહીંયા તમને આલેખ આપેલો છે કે કોઈ એક વસ્તુ હતી તો પહેલાં અહીંયા પડી હતી, એના પછી એ અહીંયાથી લઈને અહીંયા ગઈ, એટલે કે 20 મિનિટમાં એ ગઈ 10 કિલોમીટરનું અંતર કાપ્યું અને 20 મિનિટમાં. પછી એ થોડી આગળ ગઈ, પછી 40 મિનિટમાં એને 27 કે 28 કિલોમીટરનું અંતર કાપ્યું. પછી પાછી એ થોડી આગળ ગઈ તો 60 મિનિટમાં એને કાપ્યું 39 કે 40 કિલોમીટરનું અંતર. તો આ રીતે આપણે આવા આલેખ દ્વારા આપણે સમય અને અંતરના આલેખો આપણે દર્શાવી શકીએ છીએ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ જે આલેખ છે એ શું છે? તો અચળ ઝડપથી ગતિ કરતું વસ્તુનો અંતર અને સમયનો આલેખ, એટલે કે કેટલા સમયમાં કેટલું અંતર એને કાપ્યું. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો તે અચળ ઝડપથી ગતિ કરે છે એવું કહેવાશે, જે દર્શાવે છે કે વસ્તુએ કાપેલું અંતર એ સમયના સમપ્રમાણમાં છે, એટલે કે સમય અને અંતર બંને સમપ્રમાણ એટલે કે સરખું પ્રમાણમાં છે. આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, એટલે કે અહીંયા તમને જે બે વસ્તુ આપેલી છે, સમય અને અંતર આપેલું છે, તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ સીધી રેખા મળે છે. અને આલેખનો ઓબી ભાગ દર્શાવે છે કે અંતર જે છે એ સમાન દરથી વધી રહ્યું છે, એટલે કે જે ઓથી બીનો જે ભાગ છે, ઓથી બીનો એટલે કે જ્યાં વચ્ચે આડી લાઈન ત્રાંસી લાઈન જે દોરેલી છે એ શું દર્શાવે છે કે અંતર જે છે એ સમાન દરથી વધી રહ્યું છે, એટલે કે સરખું વધી રહ્યું છે. અહીં એ નોંધવાનું, એટલે કે આપણે અહીં લખવાનું કે જો તમે વાયએક્સ પર વસ્તુને કાપેલા અંતરના મૂલ્ય જેટલું જ વસ્તુએ કાપેલા અંતરના મૂલ્ય જેટલું જ તેને કરેલા સ્થાનાંતરનું મૂલ્ય લો તો તમે અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પદ પણ વાપરી શકો. એટલે કે જો તમે વાયએક્સ ઉપર વસ્તુએ કેટલું અંતર કાપ્યું છે એ જે જવાબ છે એના જેટલું જ જો તમે સ્થાનાંતર લો, એટલે કે અંતર જે છે એની જગ્યાએ જો તમે સ્થાનાંતર લઈ લો, ધારો કે જે તમે અંતર લખ્યું છે 40 કિલોમીટર 50 કિલોમીટર, એની જગ્યાએ સ્થાનાંતર લઈ લો કે ટોટલ કેટલું કાપ્યું એ લઈ લો તમે, તો અચળ ઝડપના બદલે આપણે અચળ વેગ લખી શકીએ. અને આ જે આલેખ છે એ શું શોધવા માટે વપરાય? તો વસ્તુની ઝડપ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા તમને લખેલું છે કે આલેખ તમે દોરશો કઈ રીતે એના વિશેનું લખેલું છે, અને એના ઉપરથી એક સૂત્ર અહીંયા બને છે કે V = S2 - S1 / T2 - T1. એટલે કે વસ્તુ જો એથી બી સુધી ગતિ કરે તો તે સમય દરમિયાન તેને અંતિમ જે ટાઈમ મળ્યો છે એમાંથી પહેલો ટાઈમ બાદ કરવાનો, અને અંતિમ જે અંતર છે જે કાપેલું છે એમાંથી પહેલું જે જ્યારનું અંતર હતું ત્યાંથી એ બાદ કરવાનું, તો એના ભાગાકારને આપણને વસ્તુની ઝડપ મળશે. એટલે કે ધારો કે અહીંયા તમને આ વસ્તુ જે છે એથી બીનું અંતર કાપ્યું છે, ધારો કે આટલું અંતર એને કાપ્યું છે, તો છેલ્લે અહીંયા સુધી પહોંચશે તો એનો સમય આપેલું છે 60 અને અંતર આપેલું છે 40 કિલોમીટર. એટલે કે જે ટાઈમ છે એ નીચે આવે છે, 60 મિનિટ આપેલી છે ટોટલ, એ જે અંતિમ અંતર છે, અને ઓછા જે પહેલું જે જ્યાંથી ચાલુ કર્યું હતું તો એનો ટાઈમ આપેલો છે 40, એટલે કે 60 - 40, એટલે નીચે આવશે 20, અને ઉપર છે તો એનું અંતર, તો અંતર એને 40 કાપ્યું હતું તો ઉપર આવશે 40 - 30, એટલે કે ઉપર આવશે 10, તેનો જવાબ આવશે 10/20. એટલે કે આ જે સૂત્ર છે એવું છે કે વસ્તુની ઝડપ છે આપણે આલેખ ઉપરથી દર્શાવી શકીએ છીએ. એટલે કે જે અંતિમ અંતર કાપેલું છે S2 ને S1 એ અંતર છે, ઉપર જે S2 ને S1 લખેલું છે એ અંતર છે, અંતિમ અંતર, એટલે કે A થી B સુધી ચાલે છે તો B સુધી આવે છે તો જે છેલ્લે જ્યાં ઊભું રહે છે વસ્તુ એ અંતર, અને જે પહેલાં જ્યાંથી ચાલુ કર્યું હતું એ અંતર, એની બાદબાકી, અને એનો જે ટાઈમ છે અંતિમનો ટાઈમ અને સ્ટાર્ટિંગનો ટાઈમ એની બાદબાકીનો, એમનો ભાગાકાર કહેવાય છે ઝડપ, એટલે કે V. અને આ જ રીતે આપણે અંતર સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ છીએ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને એક બીજો આપેલો છે આલેખ, અસમાન ગતિ કરતી કાર માટે અંતર અને સમયનો આલેખ. એટલે કે એક કાર છે તો અલગ મતલબ કે અરેખીય ગતિ કરે છે, નિયમિત ગતિ નથી કરતી, અનિયમિત ગતિ કરે છે, એટલે કે વળીને જાય છે, વળાંક લઈને જાય છે. તો એના માટે તમને અહીંયા આલેખ આપેલો છે આખો.
તો અહીંયા જે છે એ અંતર સમયના સમાન ગતિના આલેખ કરતાં આ આલેખનો આકાર જુદો છે. એટલે કે જે આપણે ઉપર આલેખ જોયો એના કરતાં હીરો આલેખનો આકાર જુદો છે. જે ઉપરનો આલેખ હતો એ સીધી રેખામાં વસ્તુ ગતિ કરતી હતી ને અહીંયા વળાંક લઈને ગતિ કરે છે જે ગાડી જે છે. તો આ જે આલેખની પ્રકૃતિ જે છે એટલે કે આ આલેખમાં જે ગાડી જાય છે એ ચોક્કસ સમયમાં અંતરમાં કેવો ફેરફાર થાય છે, મતલબ કે અંતર કેટલું કાપે છે એ ફેરફાર દર્શાવે છે. અને જે આ જે આલેખ છે એ અસમાનવાળી ઝડપવાળી ગતિ દર્શાવે છે. કે ઝડપ ઓછી થાય છે તો વધે છે કે ઓછી થાય છે, ફેરફાર થાય છે એની ઝડપમાં, તે અસમાન ઝડપ થાય છે તો એની ગતિ આ આલેખ દર્શાવે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે જે બીજો પ્રકાર છે એ આપણે ભણશું બીજા વિડીયોમાં.